છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે ઓલિયાંબા ગામની મુલાકાત લીધી। શું હકીકત છે, શું વિગત છે, શું સમસ્યા છે, આવો જાણીએ આપણે આ અહેવાલમાં। છોટાઉદેપુર વહીવટીતંત્ર એક્શન મોડમાં કલેક્ટર ગાર્ગી જૈને ઓલિયાંબા ગામની લીધી ઓચિંતી મુલાકાત। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગ્રામજનોને સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીની સીધી સમીક્ષા હેઠળ વહીવટીતંત્ર કાર્યરત થયું છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને છોટાઉદેપુર તાલુકાના ઓલિયાંબા ગામની ઓચિંતી મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। ઓલિયાંબા ગામે ઊભા થયેલા પાણીના પ્રશ્નો અંગે કલેક્ટરશ્રીએ તાલુકા વિકાસ અધિકારી TDO તથા અન્ય સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન સ્થાનિક સરપંચશ્રી, તલાટી કમ મંત્રી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।